ઈશ્વર પિતાનો આ સમયે આભાર માનું છું તમારી મધ્યે પ્રભુનું વચન લાવવાની આ એક સુંદર તક પ્રભુએ પૂરી પાડીને આજે આપણે માલાખી 3 અધ્યાય 1 થી 6 વચન અને સાથે બીજા અધ્યાયની 17મી કલમમાં પણથી જોવા માંગીએ છીએ. આ જે પોર્શન છે બીજા અધ્યાયથી 17મી કલમ અને ત્રીજા અધ્યાયની 1 થી 6 કલમમાં આપણને માલાખીનો ચોથો સંદેશાને આપણે જોઈ શકીએ છીએ. અને આજે આપણે એ જોવા માગીએ છીએ કે માલાખી એ મનને તમને આ દ્વારા શું શીખવવા માગે છે. જો ધ્યાનથી આ વચનોનો અભ્યાસ કરીએ તો 17મી કલમમાં એક ક્રૂર કન્ક્લુઝનને આપણે જોઈ શકીએ છીએ. ક્રૂર અથવા ઘાતકી એટલા વેદનાકારી એક તારણ પર એ લોકો આવે છે એની વાત આપણે ત્યાં જોઈએ છીએ. એ લોકો એવા કન્ક્લુઝન પર આવ્યા કે ઈશ્વર અમારી કેર અથવા ફેર એ નથી, અમારી કાળજી નથી લઈ રહ્યા અથવા એ ન્યાયી નથી, એ વાત આપણને ત્યાં જોવા મળે છે. ત્રીજા અધ્યાયની 1લી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે, કમિંગ, એની વાત આપણને જોવા મળે છે, જે કમ્ફર્ટ અને કોશન એટલે કે દિલાસો આપે છે, સાથે આપણને ચેતવણી આપતા જોવા મળે છે. 2થી 4 કલમમાં આપણને પ્રભુ મંડળીને ક્લીન એટલે ચોખ્ખી અથવા શુદ્ધ કરે છે એની વાત આપણે જોઈ શકીએ છીએ. એ જ વ્યક્તિ પ્રભુની આગળ ઊભો રહી શકે અને સેવા કરી શકે, સ્ટેન્ડ એન્ડ સર્વિસ. અને 5 થી 6 કલમમાં આપણને એવા લોકો જોવા મળે છે, મંડળી કે ટોળું કે જે દોષિત છે, કન્ડેમ, એની વાત ત્યાં જોવા મળે છે. એનું મૂળ કારણ 2 વસ્તુ છે કે માફી ત્યાં નથી, ફોરગિવનેસ અને ફિયર, ઈશ્વરનો ભય નથી, માટે ત્યાં માફી અથવા ક્ષમાનો અભાવ જોવા મળે છે. એ બાબત આપણે આજે જોવા માંગીએ છીએ. જો આપણે 1 થી 6 કલમનો અભ્યાસ કરીએ તો આપણને આશા, અપેક્ષા અને ચેતવણીની દૈવીય ઘોષણા તરીકેની સમજ એ પ્રભુ તરફથી આપણને મળે છે. અને જેમ જેમ આપણે આ કલમોનો અભ્યાસ કરીએ આમ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે મસીહા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની વાત અને આપણા જીવનમાં તેમનું શુદ્ધિકરણના કાર્યને આપણે જોઈ શકીએ છીએ. માટે 6 સંદેશામાંથી આજે આપણો ચોથો સંદેશો એ જોવા માંગીએ છીએ. અને સાથે એ પણ વસ્તુ છે ચોથા સંદેશામાં કે ન્યાયાસન આવી રહ્યું છે. અને આમાં ઇઝરાયેલનો પ્રશ્ન છે કે મેં કેવી રીતે તમને કંટાળો ઉપજાવ્યો, અમારા ન્યાયી પ્રભુ ક્યાં છે? 2 પ્રશ્નો આ ઇઝરાયેલ પ્રજા એ પ્રભુને કરી રહ્યા છે. તમે ક્યારે એવું વિચાર્યું છે કે દુષ્ટો કેમ સફળ થાય છે અને આત્મિક લોકો તકલીફમાં, મુશ્કેલીમાં અને પીડા હોય છે? અને આજના શાસ્ત્ર ભાગ દ્વારા ઇઝરાયેલ લોકોનો આ જ પ્રશ્ન હતો કે ન્યાય કરનાર અથવા શિક્ષા કરનાર એ ઈશ્વર ક્યાં છે? પરંતુ મિત્રો, ઈશ્વર કદી પણ એ પાપ પ્રત્યે શાંત રહેતા નથી. માટે આજે આપણે જોઈશું કે પ્રભુ કહે છે હું આવું છું. પ્રશ્ન છે હું ને તમે તૈયાર છે કે નહીં? હું આવું છું, પ્રશ્ન છે કે હું ને તમે તૈયાર છે કે નહીં? જ્યારે આ પ્રશ્ન અથવા શાસ્ત્ર ભાગને જોઈએ તે કયા કોન્ટેક્સમાં લખ્યું છે ને એ વખતની હિસ્ટોરિકલ જે બેકગ્રાઉન્ડ શું હતું એને ટૂંકમાં જોઈએ તો માલાખી પ્રબોધક જે હતા જેમણે આધ્યાત્મિક ઉદાસીનતા અને નૈતિક અથવા આધ્યાત્મિક પતનના સમયમાં એ ઇઝરાયેલની એમણે સેવા કરી. લોકો આધ્યાત્મિક રીતે ઉદાસ હતા, નિરાશ હતા, નૈતિક રીતે તેઓ અધપતન થયું હતું અને એ સમયે એમણે ઇઝરાયેલની સેવા કરી. લોકો વિશ્વાસમાં એ આત્મસંતુષ્ટ થઈ ગયા હતા, એટલે કે સંતુષ્ટ નહોતા, તકલીફમાં હતા, મુશ્કેલીમાં હતા અને તેઓ ખામીયુક્ત બલિદાન એ પ્રભુને આપી રહ્યા હતા. અને એવા સમયે આ માલાખી એ જે ઈશ્વર સાથેનો કરાર હતો એની જે જવાબદારી હતી એની અવગણના કરી રહ્યા હતા, એને એ યાદ દેવડાવે છે. માલાખી તેમનો જે બળવો છે ઈશ્વર પ્રત્યેનો, એના જવાબમાં ઈશ્વરે માલાખીએ એ લોકોને પસ્તાવો કરવા માટે અને તેમને જે કરાર ઈશ્વરે કર્યો છે એની વફાદારીને યાદ દેવડાવે છે. માટે આ વચન અહીંયા લખવામાં આવ્યું છે. અને આપણે જાણીએ છીએ કે એમનો જે સમય હતો એ બેબીલોનના બંદીખાનમાંથી જ્યારે પાછા ફર્યા, લગભગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા પહેલાં 450 થી 430નો ગાળો હોઈ શકે. લોકોએ મંદિરનું પુનર્નિર્માણ એ પૂરું કર્યું હતું, પણ તેમનું દિલ એ ઈશ્વરથી દૂર હતું.
ભવ્ય મંદિર હોય પણ જો ઈશ્વર હૃદયમાં ના હોય, મંડળીમાં ના હોય તો એનો કોઈ અર્થ નથી. અહીંયા જે પરિસ્થિતિ હતી એ આ પ્રકારની હતી. એને યાજકો પણ ભ્રષ્ટ થઈ ગયા હતા અને લોકો ભવિષ્ય અંગે અને ઈશ્વર અંગે એ નિરાશ હતા. અને આજે પણ આ જ પરિસ્થિતિ છે આપણી મંડળીની પણ. 17મી કલમ જોઈએ બીજા અધ્યાયની, અને આપણે શરૂઆત કરીએ કે ત્યાં શું જોવા મળે છે. એ લોકો કહે છે તમે અમને કંટાળો ઉપજાવ્યો છે, બરાબર, તો પણ તમે પૂછો છો કે સી રીતે અમે તમને કંટાળો ઉપજાવ્યો છે, ઇન્સાફી ઈશ્વર ક્યાં છે? આવા પ્રશ્નો જોવા મળે છે. અને એ લોકોએ તારણ પર આવ્યા કે ઈશ્વરને અમારી પરવા નથી, એ અમારી કેર કરતા નથી. અને માલાખીના સમયમાં લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, કારણ કે તેમણે એવું નક્કી કર્યું કે ઈશ્વર તેમની કાળજી લેતા નથી, અને માટે એ સમસ્યાનો એ લોકો સામનો કરી રહ્યા છે. પણ વાસ્તવમાં એવું નહોતું. લોકો જે પોતાની સમસ્યાઓને સહન કરી રહ્યા હતા એનું મૂળ કારણ એમનું પાપ હતું. આપણે પણ પ્રશ્નો થાય, મુશ્કેલી મૂંઝવણો આવે ત્યારે આપણે એમ થાય કે ઈશ્વર આપણાથી દૂર ગયા છે, પણ એવું નથી. થોડીક વાર વિચાર કરીએ તો ઈશ્વર આપણાથી દૂર નથી ગયા, આપણે ઈશ્વરથી દૂર ગયા છે, અને આપણે ઈશ્વરની વિરુદ્ધ એ પાપ કર્યું છે. અને માટે એ યાદ અપાવે છે કે મુશ્કેલી એનું કારણ બીજું કોઈ નહીં પણ તમારી ભૂલ અને તમારું પાપ છે. અને ઘણી બધી વખત મારા અને તમારા જીવનમાં પણ મૂળભૂત રીતે આવું જ બને છે. પરંતુ કેટલીક વાર એવું પણ હોય છે કે પ્રભુના વિશ્વાસને લીધે પણ આપણે તકલીફમાં અને મુશ્કેલીમાં આવીએ છીએ. અને એના માટે પ્રભુની સ્તુતિ કરીએ, કારણ કે પ્રભુના લીધે જ્યારે આપણને સહન કરવાનું આવે છે, ગુમાવવાનું આવે છે, છોડી દેવાનું આવે છે, ત્યારે એમાં આશીર્વાદ રહેલો છે. એમાં પ્રભુ વિરુદ્ધ એ કચકચ નથી, પણ અહીંયા આપણને કચકચ જોવા મળે છે. એનું મૂળ કારણ એ લોકો ઈશ્વરથી દૂર ગયા હતા. આપણે ક્યારેય આપણી સમસ્યાઓમાં ઈશ્વરને દોષ આપી શકીએ નહીં. આપણે એવું ક્યારેય કહી શકીએ નહીં કે ઈશ્વર મારી કાળજી લેતા નથી. પ્રભુના સારા સૈનિક તરીકે, શિષ્ય તરીકે, પ્રભુના લોક તરીકે અને મંડળી તરીકે મારે તમારે સહન કરવું જ રહ્યું પ્રભુના નામને લીધે. આપણે એ શિક્ષાને સ્વીકારવી રહી. દુનિયા કે લોકો કે પરિસ્થિતિ કે માંદગી બીમારી ભલે હુમલો કરે પણ એ વસ્તુ મારા તમારા માટે અર્થહીન જશે નહીં. પણ આપણે એવા સમયે જો પ્રભુના પક્ષમાં રહીએ છીએ, મજબૂત ઊભા રહીએ છીએ, તો એનો આશીર્વાદ મળે છે અને સરવાળે ઈશ્વરનો મહિમા થાય છે. માટે આ કલમ દ્વારા આ ભાગ આપણને શીખવે છે કે આપણે ઈશ્વરને ક્યારેય દોષ આપીએ નહીં. આપણી જાતને પ્રશ્ન કરીએ કે હું વિપરીત પરિસ્થિતિમાં શું કરું છું? શું હું એવું કહું છું કે પ્રભુ તમારો આ મૂળ કારણ છે? પ્રભુને દોષ આપીએ છીએ. બીજું એમાં જે જોવા મળે છે, એ લોકો તારણ પર આવ્યા કે ઈશ્વર એ ન્યાયી નથી. જ્યારે ઇઝરાયેલ પ્રજાને મિસરમાંથી જ્યારે પ્રભુએ બહાર કાઢી ત્યારે એમણે અરણ્યમાં શું કર્યું? કચકચ જ કરી. હંમેશા પ્રભુને માટે એ કચકચ કરતા રહે કે પાણી નથી, ખોરાક નથી, અમે શું કામ મરવા આવ્યા, અને કે મિસરમાં સારા હતા. અને ઘણી બધી વખત એમ થાય કે મેં પ્રભુનો સ્વીકાર ના કર્યો અને હું જગીક દુનિયામાં રહેતો જીવતો હોત તો સારું હોત. આપણને એવું થાય કારણ કે ઈશ્વર એ ન્યાયી નથી. અને ઘણી બધી વખતે બાઇબલમાં પણ એવા ઉદાહરણ આપણને જોવા મળે છે. અયુબની વાત કરીએ તો એમણે પણ અયુબ 9:33 કીધું કે એમનો જે પ્રશ્ન હતો અયુબનો, એ કહે છે કે મારી અને ઈશ્વરની વચ્ચે કોઈ એક મધ્યસ્થ અથવા અમ્પાયર હોય. હું ન્યાયી જીવન જીવું છું પણ કેમ તકલીફ છે? યુના પણ એ દલીલ કરે છે 4થા અધ્યાયના 2જા વચનમાં. શું કહે છે? કેમ દલીલ કરે છે? કારણ કે પ્રભુ એ કૃપાળુ અને દયાળુ હતા અને માટે કે નિનવેના લોકોનો એમણે નાશ ના કર્યો, માટે એને દુઃખ થયું અને પ્રભુને એ દોષ આપે છે. પરંતુ બાઇબલમાં એવા પણ ઉદાહરણો છે કે જે અમે પ્રભુને માટે સહન કર્યું અને એ આશીર્વાદિત થયા. યુસુફની વાત આપણે કરીએ તો ભાઈઓએ એમને વેચી દીધા. એ પોટીફારની સ્ત્રી દ્વારા પણ એમની પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો, પણ પ્રભુના નામને લીધે એ જેલમાં ગયા, પ્રભુને વિશ્વાસુ રહ્યા.
પ્રભુને કચકચ ના કરી, આરોપ ના મૂક્યો, પ્રભુને એમને કીધું તમે અન્યાયી છો, તમે યોગ્ય ન્યાય નથી કર્યો, પણ એ ચૂપ રહ્યા, પ્રભુને આધીન રહ્યા, અને પરિણામે જેલમાંથી મહેલમાં ગયા. પ્રભુએ એમને સત્તા અને નેતૃત્વના મહાન સ્થાનો આપ્યા. મિત્રો, જ્યારે હું ને તમે પણ પ્રભુના લીધે સહન કરીએ છીએ, પ્રભુને દોષિત નથી ઠરાવતા, તે મહાન આશીર્વાદ એ પ્રભુ મને તમને આપે છે. પાઉલને પણ આપણે યાદ કરીએ તો સતત એમણે સહન કર્યું છે, અન્યાયી વર્તન એમના તરફ થયું છે, તેમ છતાંય એ કદી બોલ્યા નથી. પ્રભુને એમણે કદી આરોપ મૂક્યો નથી પ્રભુ પર, પ્રભુને અન્યાયી ગણ્યા નથી. માટે પાઉલનો પ્રભુ અજાયબ જેવો ઉપયોગ કરે છે. જો હું ને તમે ઈચ્છીએ કે પ્રભુ મારો તમારો અજાયબ જેવો ઉપયોગ કરે, તો જે પણ પરિસ્થિતિ હોય એને સહજ સ્વીકારીને પ્રભુને મહિમા આપવાનો. જે પરિસ્થિતિમાં પ્રભુ કેવી રીતે મહિમા પામે એને મારે તમારે શોધી નાખવાની જરૂર છે. કલમ આપણને કહે છે કે આપણે પ્રભુ પર આરોપ મૂકીએ નહીં. અને પ્રશ્ન કરીએ આપણે તો શું મિત્રો આપણે ઈશ્વરને ઉપયોગી બનવા માંગીએ છીએ? તો જવાબ છે આપણે ઈશ્વરને દોષિત ના ઠરે, પરિસ્થિતિને સ્વીકારીને પ્રભુને મહિમા આપતા શીખીએ. 3 અધ્યાયની પહેલી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે. અહીંયા 2 સંદેશાવાહકની વાત લખવામાં આવી છે. મારો સંદેશાવાહક અને કરારનો સંદેશાવાહક. અને અહીંયા આપણને યોહાન બાપ્તિસ્મા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવનાર છે એની વાત કરી છે. ઘણા બધા આના અર્થઘટન છે, ઘણા બધાની ઘણી બધી માન્યતા છે. યહૂદી લોકોની માન્યતા, વિશ્વાસી એટલે ખ્રિસ્તી લોકોની માન્યતા એ અલગ અલગ છે. અહીંયા જ્યારે આગમનની વાત છે ત્યારે પહેલાં આગમનની વાત છે, સાથે અહીંયા બીજા આગમનની પણ વાત સમાયેલી છે એવું કેટલાક વિવેચકો આને કહે છે. પરંતુ માલાખીનું જે આ પુસ્તક છે એ જૂના કરારને બંધ કરે છે અને નવા કરારને માટે એ ભવિષ્યવાણીના એક પુલ અથવા બ્રિજ તરીકે આપણને ઊભું રહેતું એ જોવા મળે છે. જૂના કરાર અને નવા કરાર વચ્ચે એ બ્રિજ સમાન આપણને જોવા મળે છે. અને આ પહેલાં વચનમાં એ માલાખી એક શક્તિશાળી જાહેરાત કરતાં આપણે જોઈએ છે. અહીંયા બેવડું વચન એ વખતના લોકો અને આપણને એટલે કે મંડળીને પણ બેવડું વચન આપતા જોવા મળે છે. એમાં ઇઝરાયેલની તાત્કાલિક આશાને જોઈએ છે, અને બીજું લાંબા સમયથી રાહ જોવાતી હતી જે મસીહાની એના આગમન વિશે પણ વાત કરવામાં આવી છે. અને આ વચન મને અને તમને ઈશ્વરના જે ઉદ્ધાર માટેની યોજના છે એ યોજના માટે તૈયાર થવાના માટે, અપેક્ષા રાખવાના માટે અને તેમાં વિશ્વાસ કરવાના માટે આપણને કહેવામાં આવ્યું છે. આ કલમને આપણે આ રીતે 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવે છે કે મને તમને કમ્ફર્ટ એટલે કે દિલાસો આપવાને માટે. અને આ વચન અદ્ભુત છે કે મને અને તમને અને આપણી મંડળીને એ દિલાસો આપે છે. એ પહેલાં કહે છે કે હું મારો કરારનો દૂત મોકલીશ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની વાત અહીંયા લખવામાં આવી છે કે જેની રાહ લોકો જોઈ રહ્યા હતા કે મસીહ આવશે. પરંતુ એ અગાઉ શું કહે છે? પ્રભુને માટે માર્ગ તૈયાર કરવાના માટે એક મારો સંદેશાવાહક મોકલીશ. જ્યારે યોહાન બાપ્તિસ્મા ઈસુ ખ્રિસ્તના અગ્રઘોષક અને પુરોગામી તરીકે આવ્યા, એવી વ્યક્તિ કે જે બીજા એટલે કે તેના પછી જે આવનાર છે એની અગાઉ આવનાર એટલે કે યોહાન બાપ્તિસ્માની વાત અહીંયા લખવામાં આવી છે, જે માથી 11:10, માર્ક 1:2, લૂક 1:76 અને 7મા અધ્યાયની 27મી વચનમાં એ વાત આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન થશે એ પહેલાં માર્ગ તૈયાર કરવાના માટે યોહાન બાપ્તિસ્મા આવશે. 400 વર્ષ પછી લગભગ પ્રભુ ઈસુ યોહાન બાપ્તિસ્માનો ઉલ્લેખ કરે છે. જેમ મેં કીધું માથી 11 અને 10માં શું કહે છે કે જેના સંબંધી એમ લખેલું છે કે જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે,
તે એ જ છે. અને અહીંયા આ વાતની પરિપૂર્ણતા એ ભવિષ્યવાણી પૂરી થાય છે એને આપણે જોઈએ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને એ 400 વર્ષ પહેલાંની વાતને યાદ દેવડાતા આપણે અહીંયા જોઈએ છે. ઘણા ખ્રિસ્તીઓ આ વચને યોહાન બાપ્તિસ્મા વિશેની ભવિષ્યવાણી તરીકેની સમજે છે, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે માર્ગ તૈયાર કર્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે જોવાના માટે એ સંદેશાવાહક એ પછી એ આવે છે. અહીંયા કરારનો સંદેશાવાહક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નવો કરાર સ્થાપિત કરશે એની વાત લખવામાં આવી છે. તે લોકો સાથે બધાને માટે કે છે રસ્તો તૈયાર કરનાર એવો નવો કરાર એટલે કે આજીવન કરાર, કાયમને માટે એ કરાર સ્થાપિત કરશે એની વાત છે. તેથી હું ને તમે ઈશ્વર સાથે વ્યક્તિગત અને બધા સાથે મળીને ઈશ્વર સાથેના સમાધાનમાં આવી શકીએ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે એની વાત અહીંયા લખવામાં આવી છે. અહીંયા કેમ આવું લખ્યું છે? માર્ગ તૈયાર કરો. એટલે પહેલાંના સમયમાં જે રાજાઓ હતા એ રિવાજ પ્રમાણે જ્યારે મુલાકાત લેવા માટે આવે ત્યારે એ પહેલાં એમાં જે અવરોધક બાબતો હોય રસ્તામાં, ધૂળ છે કે ખાડા છે કે ટેકરા છે, કોઈ પણ વસ્તુ એને સીધી કરે અને જેથી રાજા સરળતાથી ત્યાં જઈ શકે. અને માટે એ પહેલાં યોહાન બાપ્તિસ્મા એ આવે છે અને માટે એ લોકો ત્યાં સમજી શકે માટે માલાખી આ પ્રકારની લેંગ્વેજ અથવા ભાષાનો એ ઉપયોગ કરે છે. પ્રશ્ન થાય કે અહીંયા મારે શું લેવા દેવા, હું આને કઈ રીતે લઈ શકું? તો મિત્રો, પ્રભુ પણ મારીને તમારી પાસે પ્રભુનું વચન, વ્યક્તિઓ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે જે મનન તમને પ્રભુને જીવન સોંપવાને માટે, પાપથી પાછા ફરવાને માટે આપણને કહે. બરાબર? કેમ સંદેશાવાહકને મોકલવામાં આવે છે? એટલા માટે કે પ્રભુ મારીને તમારી સાથે વાત કરે અને આપણે જે પાપના બંધનમાં છીએ એમાંથી મુક્ત થઈએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ અને આપણું જીવન પ્રભુને સોંપીએ. કદાચ એ આજની ભક્તિ સભા પણ હોઈ શકે. પ્રશ્ન થાય કે આપણે સાંભળી રહ્યા છે કે નહીં, અને સાંભળીને એ પ્રમાણે કરીએ છીએ કે નહીં, એ એટલું જ અગત્યનું છે કે પ્રભુ આવી રહ્યા છે. ભલે દિલાસો આપવા માટે આવે છે, વચન આપવાને માટે, નવું જીવન આપવાને માટે આવ્યા છે, પણ સાથે સાથે ત્યાં કોશન એટલે ચેતવણી પણ છે. પ્રભુ કેમ આવે છે તેની ચેતવણી પણ ત્યાં લખવી છે. કઈ ચેતવણી આપવામાં આવી છે? કે મહિમાના પ્રભુ પ્રગટ થશે અને તમે તેની સમક્ષ હાજર થશો. આપણી પાસે જે લખાણ છે તે પ્રકટીકરણ 20મો અધ્યાય 11થી 15 વચનમાં જે મહાન સફેદ સિંહાસન પર ન્યાયનો ઉલ્લેખ કરતા આપણે અહીંયા જોઈએ છે. પ્રકટીકરણ 20:11થી 15માં જે મહાન સફેદ સિંહાસનની વાત કરી છે, જે ન્યાયના ઉલ્લેખની વાત કરી છે, એ વાત અહીંયા આપણને જોવા મળે છે, જેમાં દરેક વ્યક્તિ આવી જાય છે. તે ફકરામાં જો આપણે જોઈએ તો પ્રભુ હલવાનના જીવનના પુસ્તકમાં તમારું નામ શોધે છે. એટલે મારું, તમારું, આપણી મંડળીનું નામ જુએ છે કે નહીં. જો તમારું નામ છે તો પ્રભુની સ્તુતિ થાવ, જો નથી તો પછી બીજી તક ક્યારે નથી. બરાબર? કારણ કે પ્રભુ ઈસુ મારીને તમારી પાસે આવે છે અને માટે જ્યારે વિશ્વાસ કરીએ ત્યારે આપણું નામ એ જીવનના પુસ્તકમાં મૂકવામાં આવે છે, જે કોઈ ભૂસી શકતું નથી. કદાચ આપણું જીવન કોઈ એને મારી શકે છે, નાશ કરી શકે છે, પણ જો એકવાર પુસ્તકમાં, જીવનના પુસ્તકમાં નામ આવે તો દુનિયાની કોઈ તાકાત, કોઈ વ્યક્તિ એને ભૂસી શકતું નથી. યોહાન 10:27-28માં એ વાત, એ ખાતરીદાયક વચન મને અને તમને આપવામાં આવ્યું છે. એક ખાતરી મારે તમારે પ્રાપ્ત કરવાની જરૂર છે. ઈશ્વર દરેકને ચેતવણી આપે છે. એવું કોઈ નથી સંદેશો આપે એટલે એના માટે નથી એવું નહીં, કે બીજાને ચેતવણી આપે છે એવું નહીં, પણ પહેલી ચેતવણી એની જે સેવામાં છે, જે સેવા કરી રહ્યા છે, એને પહેલી ચેતવણી આપવામાં આવે છે. આપણે કોઈ પણ સમયે તેમના આગમન માટે તૈયાર રહેવું પડશે.
બીજો કરંથી 6:2 કહે છે હાલ જ માન્ય કર, એમ નહીં કે કાલે પ્રભુને સ્વીકારીશ, કાલ કોણે જોઈ નથી. માટે આજે જ આપણે પ્રભુ પાસે આવે, પસ્તાવો કરીએ. રાજા ન્યાય કરવા આવે તે પહેલાં આપણે આપણા દુષ્માર્ગોથી પાછા ફરવાની જરૂર છે. અને માટે એ સમયે પણ યશાયા, યર્મિયા, હજકીએલ, દાનિયેલ જેવા પ્રબોધકોને, સંદેશાવાહકોને પ્રભુએ મોકલ્યા અને હવે પોતે એ આવી રહ્યા છે. અહીંયા સડનલી પણ લખ્યું છે, કોઈ અકસ્માત ને અચાનક એવા શબ્દો અલગ અલગ વર્ઝનમાં વપરાય, પણ અચાનકનો અર્થ એ તાત્કાલિક નથી થતો, પરંતુ આવશે એક સમયે 100%, સમય નક્કી નથી. પ્રભુનું પહેલું આગમન તો થઈ ગયું છે, સાથે સાથે બીજું આગમન પણ થશે. જ્યારે બધી વસ્તુઓ કે છે તૈયાર થઈ જશે, ત્યારે પ્રભુ એ શાસનમાં ન્યાય કરવાને માટે આવશે. જે વાત આપણને માથી 24:40 થી 42 વચનોમાં જોવા મળે છે. અને 42મું વચન ત્યાં માથી 24માં કહે છે કે માટે શું કરો? જાગતા રહો. કેમ? કારણ કે તમે જાણતા નથી કે કયા સમયે તમારો પ્રભુ આવશે. આપણે હવે કરારના સંદેશાવાહક અને ન્યાયના બીજા આગમનની વચ્ચે છીએ. પ્રભુ આવી ગયા છે અને ફરી આવશે, એની વચ્ચે હું ને તમે છીએ. અત્યારે આપણો કૃપાનો પિરિયડ છે કે જેમાં મફત તારણ મને તમને મળે છે. કેવળ વિશ્વાસ કરવાનો છે. આપણા પાપ કબૂલ કરીને આપણી જાતને આપણું જીવતું, પવિત્ર અને પ્રભુને પસંદ પડે એવું અર્પણ કરવાનું છે, કે જેથી કરીને મારું નામ એ જીવનના પુસ્તકમાં લખાય. પણ જ્યારે પ્રભુ ફરીથી આવશે ત્યારે એ ન્યાય કરવામાં આવશે. ત્યારે કશું ચાલશે નહીં. જો પ્રભુને સ્વીકાર્યા છે તો પ્રભુની સાથે જઈશું, બાકી નર્કના ભાગીદાર હું ને તમે બનીશું. અહીંયા લખ્યું છે જેને જોવાને તમે ખુશ છો. એક કટાક્ષ વાક્ય છે, જેને જોવાને તમે ખુશ છો. પ્રભુને જોવા માટે ખુશ છો, પણ તમે જાણતા નથી તમે જે ઈશ્વરને જુઓ છો એ ઈશ્વર કોણ છે, એ શા માટે આવી રહ્યો છે. આપણે એમ કે પ્રભુ આવો આવો, પણ આવશે ત્યારે આપણે તૈયાર નહીં હોય તો આપણી પરિસ્થિતિ એ ગંભીર હશે. માટે બહુ અગત્યનું છે આપણે તૈયાર થઈએ. અહીંયા અગત્યનું છે, અહીંયા પાપનું લિસ્ટ આગળ જતાં આપણે તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે. કેમ? આખી એક સૂચિ છે. પ્રબોધકના મતે લોકો ઘણા ગંભીર પાપોમાં એ દોષિત હતા. લોકો ધાર્મિક વિધિઓમાં શું કરતા હતા? આંધળા, લંગડા, અપવિત્ર અને રોગીશ બલિદાનો પ્રભુને ચડાવતા. જે ના કામના હોય એ પ્રભુને આપતા હતા. લોકો પોતાની પત્નીને છૂટાછેડા આપીને અવિશ્વાસી સ્ત્રીઓ સાથે લગ્ન કરી રહ્યા હતા. પોતાના પાપનો જે દશાંશ અથવા જે દાન આપવું જોઈએ એ નિયમનું એ લોકો ઉલ્લંઘન કરી રહ્યા હતા. અને તેઓ ઈશ્વર પર આરોપ મૂકી રહ્યા હતા કે ઈશ્વર પોતાના વ્યવહારમાં એ ન્યાયી નથી. ટૂંકમાં તેઓ એવું કહી રહ્યા હતા કે ઈશ્વર, અમે તમારા માટે બધું કર્યું, જે કરવું જોઈતું હતું બધું કર્યું, પણ તમે અમારા માટે શું કર્યું? એવો એમનો કહેવાનો અર્થ હતો. ઘણી બધી વખત આપણે પણ નહીં, ઘણી બધી સેવા કરી અને એનું ફળ ના મળે, આપણે પ્રભુને આ રીતનો દોષ દઈએ કે ભાઈ મેં મારી આખું જીવન આપી દીધું પણ મને શું મળ્યું? ઘણી બધી વખતે એવું થાય. બહુ જૂની વાત આ સમયે મને યાદ આવે છે કે એક સમય પણ એવું હતું કે એક પ્રભુના વૃદ્ધ મિશનરી હતા અને એમણે પોતાની સેવા પૂરી કરી અને પોતાના વતનમાં હવે જઈ રહ્યા હતા. હવે જેમાં એ મુસાફરી કરી રહ્યા હતા એમાં મિશનરી હતા અને સાથે તેના પ્રેસિડન્ટ પણ હતા. એમને ખબર નહોતી. અને જ્યારે પોતાના ત્યાં વતન તરફ નજીક આવી રહ્યા છે ઉતરવાને માટે વહાણમાં, ત્યારે બધું જોયું તો લાલ જાજમ ને બધા બહુ બધી પબ્લિક હતી. અને એમને એમ થયું કે આ મને લેવા આવ્યા છે, મેં આટલી બધી સેવા કરી એટલે એનું ફળ હવે મને મળી રહ્યું છે, લોકો મારો આવકાર કરી આપે. જ્યારે એ ઉતરે છે ત્યારે પછી ખબર પડી કે આ બધું પ્રેસિડન્ટને માટે, એમને કોઈ લેવા ના આવ્યું, પોતે ઘેર ગયા. અને પ્રભુ પ્રશ્ન કહ્યું, કેમ પ્રભુ મને કોઈ લેવા નહીં આવ્યું? મારે એકલા મારા ઘેર આવવું પડ્યું. પણ પ્રભુ કહે છે, દીકરા તું હજી મારા ઘેર નહીં આવ્યો, આ તો તારા ઘેર આવ્યો. હું એ લેવાને માટે મોટી ફોજ મોકલીશ. એટલે માટે આપણે નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ, નાસીપાસ ના થઈએ. ઈશ્વરને
દોષ ના આપીએ. પ્રભુ જે કંઈ પરિસ્થિતિ આપે એને સહજ સ્વીકારીએ કે જેથી પ્રભુ એને માન આપીને આપણને આશીર્વાદિત કરે અને પ્રભુનો મહિમા થાય. મિત્રો, અહીંયા ઘણા બધા પ્રશ્નો આપણને પૂછી શકીએ છીએ આ વચન દ્વારા કે આપણી સેવા એ કયા પ્રકારની છે. શું આપણે ઘણી બધી સેવા કરી છે અને આપણે એ સેવાના અર્થમાં પ્રભુને શું કહી રહ્યા છે? આ વચન મને કઈ ચેતવણી આપે છે? તમારા જીવનમાં એવું શું છે જેને સાફ કરવાની જરૂર છે? હૃદયમાં, જીવનમાં એવી કઈ બાબત છે કે જેને ઈશ્વર સાથે સીધું કરવાની જરૂર છે? એવા કયા રસ્તા છે કે જેને સીધા કરવાની જરૂર છે? શું આજે હું ને તમે ખ્રિસ્તના પાછા આવવાની અપેક્ષામાં જીવી રહ્યા છો કે પછી આપણે આત્મસંતુષ્ટ છે અને આપણે સેવાઓ અને કાર્યો કર્યા રહ્યા છે કે જેને ઈશ્વર ગણતા નથી? આપણે કઈ શરત સાથે પ્રભુની સેવા કરી રહ્યા છે? શું ખરેખર પ્રભુનો એ આનંદ છે આપણી સેવામાં કે નહીં? એ વિચારવાની જરૂર છે. બીજી, ત્રીજી અને ચોથી કલમમાં આપણને જે શીખવા મળે છે કે પ્રભુ, આપણે પાપી છીએ, ગમે તેવા છે, ગમે તે પ્રકારનું જીવન જીવી રહ્યા છે, પણ પવિત્ર કરનાર કોણ છે? કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એની વાત અહીંયા જોવા મળે છે. કોણ પ્રભુની આગળ ઊભો રહી શકે? કે જેને પ્રભુ શુદ્ધ કરે. હું નહીં, કોઈ વ્યક્તિ હાથ મૂકે એ નહીં, પણ જેને પ્રભુ શુદ્ધ કરે એ જ પ્રભુની સમક્ષ ઊભો રહી શકે. અને એ વાત આપણને અહીંયા જાણવા મળે છે. અહીં પ્રશ્ન એ નથી કે ક્યારે પ્રભુ આવી રહ્યા છે, પણ જ્યારે તે આવશે ત્યારે ઈશ્વરની સામે કોણ ઊભું રહી શકશે? વ્યક્તિગત રીતે વિચારે, કુટુંબ તરીકે વિચારે, મંડળી તરીકે જો પ્રભુ આજે આવે તો શું હું ને તમે તૈયાર છીએ? શું હું ને તમે ઈશ્વરના માટે શુદ્ધ અને પવિત્ર જીવન જીવી રહ્યા છે? અહીંયા બે બાબતો લખવામાં આવી છે. કોણ છે? તો કે ચાંદીના કારીગરની વાત છે. એ શું કરે છે? એ ધાતુને ગરમ કરે છે, બહુ જ ગરમ કરે છે, અને જે અશુદ્ધિ ટોચ પર આવે છે એને દૂર કરે છે, અને શુદ્ધ ધાતુને એ પોતાના માટે અલગ કરે છે. અને પ્રભુ પણ મને તમને એ રીતે જ કરે છે. આપણા જન્મજાતના જે કંઈ પાપો હોય, ગમે તેવા ભયંકર પાપ હોય, પણ એને શુદ્ધ કરનાર કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બીજું અહીંયા જે છે કે કપડાની વાત લખી છે. બરાબર, કપડાને પણ સાફ કરવાની વાત છે. કારણ કે કપડાં શું છે, આપણે પહેરીને બહાર જઈએ છીએ, પોતે કપડું ગંદુ નથી, પણ એ બહારની ગંદકી આપણા કપડા પર પડે છે અને કપડું એમ અશુદ્ધ થાય છે. પણ અહીંયા કહેવામાં આવ્યું છે કે એને જો ધોવામાં આવે, ઘણા બધા ગેરંટી આપે છે ડિટર્જન્ટ પાવડર આધુનિક કે અશુદ્ધિ દૂર થશે, પણ અહીંયા શુદ્ધ કરનાર કેવળ પ્રભુ છે. કપડામાં અશુદ્ધિ રહી જાય, પણ અહીંયા શુદ્ધ કરનાર જીવનોને એ પ્રભુ છે. આ દ્વારા સમજાવે છે કે આ બંને દ્વારા પ્રભુ કેવળ આપણા જીવનોને એ શુદ્ધ કરી શકે છે. મંડળીને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શુદ્ધ કરી શકે છે. જો મંડળી તરીકે હું ને તમે પસ્તાવો કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ રક્ત પર વિશ્વાસ કરીને એમને સ્વીકારીએ, એ મને અને તમને શુદ્ધ કરે છે. માટે બે બાબતો દ્વારા આપણને જે ત્રીજી બાબત શીખવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં એ શુદ્ધતા મળે છે. એ જોગવાઈ છે કે જે દ્વારા આપણે ઈશ્વર સાથેના સમાધાનમાં આવી શકીએ છીએ. 1 પિતર 1 અધ્યાય 18 અને 19 વચનમાં એ જોવા મળે છે કે એમનું મૂલ્યવાન રક્ત આપણો ઉદ્ધાર કરે છે. પ્રશ્ન થાય કે શું મેં અને તમે મંડળી તરીકે આપણે માફી મેળવી શકે નહીં? પ્રભુનું રક્ત શું કરે છે? પાપોની માફી આપે છે. એફએસી 1:7, કોલોસી 1:20 એ શાંતિ આપે છે. પ્રકટીકરણ 12:10-12 એ મને તમને શક્તિ અને સામર્થ્ય આપે છે. એમનું રક્ત 1 યોહાન 1:7 શુદ્ધતા આપે છે. પ્રકટીકરણ 7:14 એ સ્વર્ગની ખાતરી આપે છે. પ્રશ્ન થાય, આ બધી બાબતો એ મેં તમે મેળવી શકે નહીં,
કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી શકે છે. અને જે વ્યક્તિ પ્રભુ દ્વારા માફી પામે છે ને એ જ વ્યક્તિ પ્રભુની સેવા કરી શકે છે, એ સિવાય નહીં. કોઈ પણ પ્રકારનું પ્રભુનું કામ કરવું હોય તો એ પ્રભુ દ્વારા આપણે અલગ કરેલા હોવા જોઈએ. પ્રેરિતોના કૃત્યમાં પણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. ભાણા પીરસનારની સેવા કરનાર કેવા હતા? પવિત્ર આત્માથી ભર. એક સામાન્ય કામને માટે પણ આપણે જોઈએ છે કે એ લોકો પવિત્ર આત્માથી ભરપૂર હતા અને સાથે સાથે એમણે સુવાર્તા પણ પ્રગટ કરી. તો વિચાર કરો કે હું ને તમે મંડળીમાં કોઈ સેવામાં છે તો આપણે આપણું જીવન એ કયા પ્રકારનું હોવું જોઈએ. હું ને તમે શુદ્ધ થયેલા હોવા જોઈએ, તો જ મારી તમારી સેવાને એ સ્વીકારવામાં આવે છે. મારે તમારે પ્રભુની નજરમાં એ ન્યાયી બનવાની જરૂર છે. અને એ જ રીતે જો શુદ્ધ છીએ, પ્રભુ સાથેના સમાધાનમાં છે, પ્રભુને પસંદ પડે એવી સેવા અને જીવન જીવી રહ્યા છે, તો પ્રભુ આપણી સેવાને માન્ય કરે છે. છેલ્લે 5 થી 6 કલમ પ્રભુ કહે છે, ન્યાય કરવા હું નજીક આવીશ. સાથે પ્રભુ સાક્ષી પૂરે છે. અને પ્રભુ કેવા છે? એમનું ગુણ લક્ષણ તો કે અવિકારી છે. એવી વાત આપણને જોવા મળે છે. અને અહીંયા જોવા મળે છે કે આ જે ટોળું છે, લોકો છે, એ દોષિત છે, પાપી છે, ઈશ્વરથી દૂર લોકો છે. અને પાપની સૂચિ અહીંયા આપણને જોવા મળે છે. એ લોકોના જીવનમાં એ પાપની માફી અથવા ક્ષમાનો અભાવ જોવા મળે છે. શા માટે કેટલાક લોકો નાશ પામશે અને નરકમાં જશે? શા માટે લોકો સનાતન કાળના એ મૃત્યુમાં જશે? એ ઈશ્વરની ઈચ્છા નથી કે લોકો નરકમાં જાય. કારણ કે બીજો પિત્તર 3 અને 9 કહે છે કોઈનો નાશ થાય એવું પ્રભુ ઈચ્છતા નથી. હજકીએલ 33:11 પણ લખ્યું છે, લોકો નાશ પામે એમાં પ્રભુને આનંદ થતો નથી, પણ લોકો પાછા આવે, દુષ્માર્ગથી ફરે અને લોકો બચી જાય, એમાં પ્રભુને આનંદ થાય છે. અને મિત્રો, આ કેવું અદ્ભુત અને અજાયબ એવું વચન મને તમને આપવામાં આવ્યું છે. અને પ્રભુ અહીંયા કહે છે, તમે શા માટે મરવા માગો છો? શા માટે મરવા માગો છો? અને જો તમારે મરવું ના હોય તો પાછા ફરો અને બચી જાઓ, એમ અહીંયા કહે છે. અહીંયા નાશ પામવાનું મુખ્ય કારણ એ લોકો માફી પામતા નથી, અથવા માફી જે છે એને લોકો મેળવતા નથી. કારણ કે સ્વર્ગમાં એ પાપને સ્વીકારવામાં આવતું નથી. માટે મારે ને તમારે એ પસ્તાવો કરવો જ રહ્યો અને નાશમાં જતાં બચી જવું જોઈએ. બીજું અહીંયા જે જોવા મળે છે, ફર્ગીનેસ નથી, સાથે ફિયર નથી. ન્યાય કરવા હું તમારી નજીક આવું છું. અહીંયા ઈશ્વરનો દિલાસો આપતી હાજરી નથી, પરંતુ ઈશ્વરના ન્યાયનો અભિગમ આપણને જોવા મળે છે. ઈશ્વર પાપ પ્રત્યે એ અંધ નથી અથવા ચૂપકીથી કદી રાખતા નથી, પણ કહે છે તેમનો ન્યાય એ ઝડપી અને ન્યાયી છે. અહીં વ્યક્તિગત અને સામાજિક પાપોની યાદી અથવા સૂચિ આપણને જોવા મળે છે. વ્યક્તિગત પાપો છે તો કે જાદુગરો, જૂઠ, વ્યભિચારીઓ અને ઈશ્વરનો નહીં ડર રાખનારા લોકો. સામાજિક પણ પાપ જોવા મળે છે કે મજૂર, વિધવા, અનાથ પર જુલમ કરનાર લોકો છે. સાથે જે પરદેશી લોકો છે એમનો હકને પચાવી પાડનાર પાપ અહીંયા જોવા મળે છે. આખી પાપની યાદી આપણને અહીંયા જોવા મળે છે. સાથે અહીંયા જોવા મળે છે કે આપણો જે પ્રભુ છે એ આવનાર કેવા છે? અવિકારી છે, જે કદી બદલાતા નથી. એમનો સ્વભાવ છે એ અપરિવર્તનશીલ છે, બદલાતા નથી. હું તમે વચન આપીએ, બોલીએ ને ફરી જઈએ, પણ પ્રભુ કદી ફરતા નથી. લોકો આજે પ્રભુની પાસે આવતા નથી. એનું મૂળ કારણ કે પાપ પ્રત્યે ગંભીર નથી, પ્રભુના ન્યાયનો એમને ભય નથી. 2 ચોરની વાત આપણે જોઈએ વધસ્તંભ પરના. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચ્ચે છે અને 2 ચોરો વાત કરી રહ્યા છે. લુક 23માં, એટલે એને વિશ્વાસી ચોર કહીએ અને એક અવિશ્વાસી ચોર જો એ રીતે કહીએ તો એક વિશ્વાસી ચોર અવિશ્વાસી ચોરને ઠપકો આપે છે કે તું જે શિક્ષા ભોગવે છે ને, હું એ બંને
બરાબર છે, કારણ કે આપણે પાપ કર્યું છે, આપણે ખોટા છીએ. આપણે દુનિયાની દરેક અધમ પરિસ્થિતિમાં દરેક પાપો આપણે કર્યા છે. કેમ પેલો કબૂલ કરે છે ને પેલો નથી કબૂલ કરતો? પહેલો એટલે કબૂલ કરે છે કારણ કે એને ઈશ્વરનો હવે ભય લાગ્યો. એને ખબર પડી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી છે. સામાન્ય રીતે આપણે જે ભય અથવા બીક છે અને પ્રેમને એકબીજાની વિરુદ્ધ સમજીએ છીએ, પણ એવું નથી. કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુથી આપણે બીવું અથવા ડર રાખવો એટલે એનો આદર રાખવો પણ થાય છે. અને આદર રાખવામાં આપણે પ્રેમને જોઈ શકીએ છીએ. ઈશ્વર અહીંયા ખાતરી આપે છે કે આપણે નાશ પામી રહ્યા છે. અહીંયા એવું કહે છે, જ્યાં સુધી આપણે આપણો ન્યાય થવાનો છે, જો ઈશ્વરનો ભય નહીં રાખીએ ને તો આપણે પ્રભુની પાસે નહીં આવીએ. અને જો ખરેખર પ્રભુ પર પ્રેમ કરીએ છીએ ને તો આપણને પ્રભુનું ભય રાખશે. કોઈ એવી પરિસ્થિતિ આ તરત ખબર પડશે, ભલે કોઈ હોય કે ના હોય, પણ પ્રભુ અહીંયા છે. એ જે પ્રેમ છે ને, આદરયુક્ત ભયયુક્ત પ્રેમની વાત અહીંયા કરીશ. બરાબર? આપણે ત્યારે પાપોની માફી માગીશું, ત્યારે પવિત્ર જીવન જીવીશું કે જ્યારે પ્રભુનો ભય હશે. ત્યારે પ્રભુ પ્રત્યેના વચન પ્રત્યેનો આદર અને પ્રેમ હશે તો આપણે પ્રભુનું ભય રાખીશું અને આપણે પાપથી અલગ જીવન જીવી શકીશું. પ્રશ્ન થાય આ વચન દ્વારા કે શું હું ને તમે પ્રભુનો આવો આદરયુક્ત ભયયુક્ત પ્રેમ અથવા ડરને રાખીએ છીએ કે કેમ? જો નથી તો આપણે એ પ્રેમમાં આગળ વધવાની જરૂર છે. એ પ્રભુનો ભય રાખીને એક સાચું ખ્રિસ્તી જીવન જીવવાની જરૂર છે. આપણે પ્રભુમાં અલગ રહેવાની જરૂર છે. દરેક પાપથી પાછા ફરીને પ્રભુએ મને તમને બોલાવ્યા છે ત્યારે અલગ જીવન જીવવાની જરૂર છે. જો આ 6 કલમો અને 7 કલમોને ભેગી કરીએ તો સાથે સાથે આપણને એ પણ શીખવા મળે છે કે પ્રભુ આવી રહ્યા છે તો પ્રભુ આપણને સુવાર્તાને માટે પણ તેડું આપી રહ્યા છે. એનું પણ અહીંયા જોડાણ આપણને કનેક્શન એ સુવાર્તાનું જોવા મળે છે. આપણે બચી ગયા છે તો આપણું મૂળ કારણ છે એટલા માટે બચી ગયા છે કે આપણે પણ બીજાઓને બચાવે. કારણ કે પ્રભુ આવી રહ્યા છે, એ લોકો નાશમાં જાય એ પહેલાં એમને બચાવવાનું કામ એ મારું ને તમારું છે. એને કામ કેવું છે? વ્યક્તિગત છે. પ્રભુ એનો જવાબ આપણને વ્યક્તિગત પૂછશે. આપણે આપણું કામ બીજા પર અઢેલી દઈએ નહીં, બીજા પર ઢોળી શકીએ નહીં. એ કામ આપણું છે. માટે આપણે જ્યાં જીવીએ છીએ, કામ કરીએ છીએ, ત્યાં વ્યક્તિગત રીતે સુવાર્તા આપવાની જરૂર છે. આપણા મુખ દ્વારા, જીવન દ્વારા અને ઈશ્વરનો પ્રેમ બતાવવા દ્વારા મારે તમારે એ લોકોને સુવાર્તા આપવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાછા આવી રહ્યા છે. તમારા પાપોને માટે એ મરણ પામ્યા છે અને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં પાપોની માફી છે. એ આપણા જીવન દ્વારા એ લોકો જાણવા જોઈએ. આ 7 વચનો આપણી સાથે કઈ રીતે વાત કરે છે તો કેવી રીતે બોલે છે? તો ઈશ્વર હજુ પણ અન્યાય લોકોની કાળજી લઈ રહ્યા છે. અહીંયા બેઠેલા તરીકે એવું હોઈ શકે કે હજી આપણે પ્રભુનો સ્વીકાર કર્યો ના હોય. આપણે કોઈક પ્રકારના પાપમાં હોય, વ્યસનમાં હોય, જાતીયતાનું પાપ હોય, અન્યાય, વેરભાવ, કજિયા કંકાસ કે કોઈ પણ પ્રકારનું પાપ આપણે અહીંયા ઊભા છે કે બેઠા છે, કઈ પરિસ્થિતિમાં આપણું આધ્યાત્મિક જીવન છે આપણે પોતે જાણીએ છીએ, પણ પ્રભુ આજે પણ આપણી કાળજી લઈ રહ્યા છે. પ્રભુ આપણને અવગણતા નથી, પ્રભુ પ્રેમ કરે છે. માટે આપણો ઈશ્વરનો ડર રાખીએ, બીક રાખીએ, પ્રભુની પાસે આવીએ અને પ્રભુ તરફથી મળતા એ તારણને સાંધી લઈને એ તારણનો હર્ષ મેળવીએ અને બીજાઓ સુધી એ તારણને લઈ જઈએ. કારણ કે આ વચન કહે છે કે હું આવી રહ્યો છું, પ્રભુનું ન્યાયસન આવી રહ્યું છે. આપણો ન્યાય થાય પહેલાં પ્રભુ સાથેના સમાધાનમાં આવીએ અને બીજા લોકો જેઓ બહાર છે તેઓ પણ પ્રભુ સાથેના સમાધાનમાં આવે માટે પ્રાર્થના સાથે પ્રયત્ન કરીએ, પ્રાર્થના કરીએ. આકાશમાંના અમારા જીવતા અને પ્રેમાળ પ્રભુ, ફરીને એકવાર આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ. તમારું અદ્ભુત અજાયબને પરાક્રમી વચન તમે અમારા જીવનમાં આપ્યું. પ્રભુ, પહેલું આગમન તમારું થયું છે, બીજું આગમન માટે અમે તૈયાર થઈએ અને જેઓ બીજા નાશમાં જઈ રહ્યા છે
તેઓને પણ તમારી ગમ ફેરવે એ માટે મંડળી તરીકે, કુટુંબ તરીકે અને વ્યક્તિગત રીતે અમે અમારા જીવનને તમને સમર્પિત કરીએ અને તમારો મહિમા કરીએ એવી અમારી પ્રાર્થના ધન્યતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તને રીતે સાંભળવા અને માન્ય કરવા. આમેન.